તરફ ભરૂચમાં અંકલેશ્વરમાં કેમિકલ બેગ ખુલ્લામાં સાફ કરવાની કામગીરી હજુ પણ ચાલુ છે। કન્ટામિનેટેડ કેમિકલ બેરલ અવૈજ્ઞાનિક રીતે ધોવાનું કૌભાંડ ઝડપાયું હતું। તેના શેડને અડીને જ આવેલ સ્થળે કેમિકલ બેગની સફાઈ થઈ રહી છે। પિગમેન્ટ કલરની આ બેગ ખુલ્લામાં સાફ કરાતી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા। હવામાં ઉડતી રજકણો અને બેગથી જળ જમીનને મોટા પાયે નુકસાનના સમાચાર છે। સેફટીના સાધનો વિના કામદારો પાસે ત્યાં કામગીરી પણ કરાવાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે કામદારો પણ પિગમેન્ટના રસાયણથી રંગાયેલા નજરે પડ્યા હતા। અંકિત અમારા સંવાદદાતા મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। અંકિત, પ્રશ્ન એ છે કે પર્યાવરણને નુકસાન કરતા તત્વો સામે કડક કાર્યવાહી ક્યારે? ચોક્કસ કઈ હદે બેફામ બન્યા છે આ પર્યાવરણના દુશ્મનો તે સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। માત્ર 1 કે 2 દિવસ પહેલા કેમિકલના ભરેલા બેરલો સાફ કરી અને તેનું પાણી વેવડાવી દેવાનો કૌભાંડનો પર્દાફાશ થયો હતો। આ મામલે પોલીસે ગુનો દાખલ કરવા સુધીની કાર્યવાહી કરી હતી, પરંતુ બિલકુલ આ શેડને અડીને ફરી એકવાર કે જે પિગમેન્ટની જે બેગ છે તેને સાફ કરવાનો મામલો સામે આવ્યો છે। સ્પષ્ટપણે દ્રશ્યોમાં દેખાઈ રહ્યા છે કે બ્લુ પિગમેન્ટ છે તેની બેગ છે તે સાફ કરવામાં આવી રહી છે, તેની રજકણો ઉડી રહી છે। જે કામદારો કામ કરી રહ્યા છે તેમની સ્થિતિ જોતા ચોક્કસ દેખાઈ રહ્યું છે કે તેમના સ્વાસ્થ્યને કઈ હદે નુકસાન પહોંચી રહ્યું હશે, પરંતુ જે આ કામ કરાવી રહ્યા છે તે લોકોને કોઈના સ્વાસ્થ્યની પરવા નથી, કોઈ પર્યાવરણની પરવા નથી। બસ માત્ર તેમને પોતાના પૈસા રળી લેવાની તેમનો એક જ ઉદ્દેશ છે, અને જેના કારણે તમામ લોકોના જીવ સાથે જોખમ ઊભું કરવામાં આવી રહ્યું છે। જી બિલકુલ અંકિત, દ્રશ્યોમાં પણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે લોકોના જીવ અને સાથે સાથે પર્યાવરણને પણ કેટલું મોટું એ નુકસાન।